અમાર આમરે પરેશભાઈ જુનાગઢ શહેરના GMERS કોલેજની ખાનગીકરણ માર્ગે હોય તેમ જો હુકુમત ચલાવી અને MBBSમાં તોતિંગ ફી વધારો ઝીકાતા વિદ્યાર્થીઓમાં અને વાલી મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તોતિંગ ફી વધારો પરત ખેંચવા માંગ કરાઈ હતી અને ફી વધારો જો પરત નહીં ખેંચવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલી મંડળ દ્વારા આંદોલન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જ્યારે વધુમાં વાત કરીએ તો રાજ્યની GMERS કોલેજ હવે ખાનગીકરણના માર્ગે જઈ રહી છે તેમ MBBSના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ પાસે ફીનો તોતિંગ વધારો ઝીકાયો હોય તેમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં ભારે વિરોધ ઉઠવા પામ્યો હતો। સાથે સાથે ભારે રોષ જોવા મળ્યો હતો અને આ ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિદ્યાર્થીનીઓએ અને વિદ્યાર્થીઓ સાથે વાલી મંડળ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તેમજ સાંસદ કાર્યાલય સહિતની વિવિધ જગ્યાએ આવેદનપત્ર પાઠવી અને આ તોતિંગ ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે। જો આવનારા દિવસોમાં ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો જલદ આંદોલન વેગ પડે તો કોઈ નવાઈની વાત નથી તેમ પણ જણાવ્યું હતું। શક્ય નથી ઉપર 6 લાખ રૂપિયાની કેપ મારી દીધી છે। 6 લાખ આ અંગે વાલી મંડળે અને વિદ્યાર્થીઓએ ભારે રોષ સાથે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે પોતાની માંગ પૂરી કરવા અને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી। જો ફી વધારો પરત નહીં તો જલદ આંદોલનના માર્ગે જવું પડે તો એ પણ અમે કરવા તૈયાર છે। ફી વધારો પાછો ખેંચાવો જોઈએ તેવી માંગ કરી હતી। 330 હતી એમાં હજી એમ માનીએ કે 6 લાખ કમાઈ હશે તો એમાંથી 330 ભરી દઈએ તો 3 લાખ ભરી દીધા 3 લાખમાં કરકસરથી પણ ચલાવશે વાલી। પડે 5.5 થાય કે 17 થાય એ તો કોઈ સંજોગોમાં વાલીને અત્યારે પોસાય એમ નથી। એટલે સરકારને એટલી જ વિનંતી, તમે વિજ્ઞાન પ્રવાહને ઉત્તેજન આપો છો કે વિજ્ઞાનમાં વિદ્યાર્થી વધારે ને વધારે જાય તો પછી આગળના જે હાયર એજ્યુકેશન છે એની પણ વ્યવસ્થા ખરેખર સરકારે કરવી જોઈએ। વ્યવસ્થા ના કરી શકે તો કાંઈ નહીં, પણ આ ફી વધારો તો પાછો ખેંચવો જોઈએ। અમારે લેવું છે આ બધાય 600 થી 750 વચ્ચે જશે અને એ લોકો ખરેખર ગવર્મેન્ટના હતા પણ એવડું મોટું કૌભાંડ થયું છે નીટની અંદર ગેરરીતિ થઈ છે કે આ લોકો જીમસમાં જતા રહ્યા છે। છતાં પણ સ્વીકાર્યું કે હાલો જે કંઈ મિલકત હશે એ વેચીને આપણે ડૉક્ટર બનાવશું, પણ એમાં પણ જો ગવર્મેન્ટ એવડો ફી વધારો કરે તો આ લોકો 50 વાલી છે મકાન વેચે ને તો એ લોકો એને ડૉક્ટર બનાવી શકે નહીં। તમારા થ્રુ કલેક્ટર સાહેબ થ્રુ અમારી સરકારને એટલી જ રજૂઆત કરવાની છે કે ભાઈ ફી વધારો પાછો ખેંચો। જે બાળકોએ જે મહેનત 3 વર્ષ કરી છે એનું કંઈક પરિણામ મળે, એ લોકોનું સપનું સાકાર થાય અને જે બાળપણથી જેને એ સપનું જોયું છે એ સપનું પૂરું કરી શકે। અમારે લેવું છે આ બધાય 600 થી 750 વચ્ચે જશે અને એ લોકો ખરેખર ગવર્મેન્ટના હતા પણ એવડું મોટું કૌભાંડ થયું છે નીટની અંદર ગેરરીતિ થઈ છે કે આ લોકો જીમસમાં જતા રહ્યા છે। છતાં પણ સ્વીકાર્યું કે હાલો જે કંઈ મિલકત હશે એ વેચીને આપણે ડૉક્ટર બનાવશું, પણ એમાં પણ જો ગવર્મેન્ટ એવડો ફી વધારો કરે તો આ લોકો 50 વાલી છે મકાન વેચે ને તો એ લોકો એને ડૉક્ટર બનાવી શકે નહીં। તમારા થ્રુ કલેક્ટર સાહેબ થ્રુ અમારી સરકારને એટલી જ રજૂઆત કરવાની છે કે ભાઈ ફી વધારો પાછો ખેંચો। જે બાળકોએ જે મહેનત 3 વર્ષ કરી છે એનું કંઈક પરિણામ મળે, એ લોકોનું સપનું સાકાર થાય અને જે બાળપણથી જેને એ સપનું જોયું છે એ સપનું પૂરું કરી શકે। જે વાલી પાસે 85 લાખ રૂપિયા હોય મેડિકલની સીટ લેવાના તો એને ઓલા 500 ની જરૂર નથી જે દર મહિને આપે છે એની। અહીંયા તો એવા જ વિદ્યાર્થી છે કે ચાલો વાલીની આવક લાખ રૂપિયા માની લઈએ તો 12 લાખ રૂપિયા ત્યાં, વર્ષની ફી તો 17 લાખ છે તો 12 લાખ પગારમાંથી 17 લાખ ફી કેમ ભરવી? 17 લાખની ફી ભરવી એ તો સામા તૂટે। એટલે એ વસ્તુ શક્ય નથી। ઉપર 6 લાખ રૂપિયાની કેપ મારી દીધી છે। 6 લાખ તમારી આવક હોય તો જ તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે। હવે જેની 6,50,000 આવક છે, હવે પેમેન્ટ સીટ નહીં પણ સાદી સીટ ગણીએ જેને ગવર્મેન્ટ સીટ ગણીએ એની પણ 5.5 લાખ ફી છે। 5.5 લાખ ફી ભરી દીધી તો 1 લાખ રૂપિયા હોય તો 1 લાખ રૂપિયામાં એને આખું વર્ષ શું કરવાનું? એટલે જે 330 હતી એમાં હજી એમ માનીએ કે 6 લાખ કમાઈ હશે તો એમાંથી 330 ભરી દઈએ તો 3 લાખ ભરી દીધા 3 લાખમાં કરકસરથી પણ ચલાવશે વાલી। પડે 5.5 થાય કે 17 થાય એ તો કોઈ સંજોગોમાં વાલીને અત્યારે પોસાય એમ નથી। એટલે સરકારને એટલી જ વિનંતી, તમે વિજ્ઞાન પ્રવાહને ઉત્તેજન આપો છો કે વિજ્ઞાનમાં વિદ્યાર્થી વધારે ને વધારે જાય તો પછી આગળના જે હાયર એજ્યુકેશન છે એની પણ વ્યવસ્થા ખરેખર સરકારે કરવી જોઈએ। વ્યવસ્થા ના કરી શકે તો કાંઈ નહીં, પણ આ ફી વધારો તો પાછો ખેંચવો જોઈએ। અમારે લેવું છે આ બધાય 600 થી 750 વચ્ચે જશે અને એ લોકો ખરેખર ગવર્મેન્ટના હતા
પણ એવડું મોટું કૌભાંડ થયું છે નીટની અંદર ગેરરીતિ થઈ છે કે આ લોકો જીમસમાં જતા રહ્યા છે. છતાં પણ સ્વીકાર્યું કે હાલો જે કંઈ મિલકત હશે એ વેચીને આપણે ડૉક્ટર બનાવશું. પણ એમાં પણ જો ગવર્મેન્ટ એવડો ફી વધારો કરે તો આ લોકો કદાચ એના વાલી છે મકાન વેચે ને તો એ લોકો એને ડૉક્ટર બનાવી શકે નહીં. એટલે તમારા થ્રુ કલેક્ટર સાહેબ થ્રુ અમારી સરકારને એટલી જ રજૂઆત કરવાની છે કે ભાઈ ફી વધારો પાછો ખેંચો. જે બાળકોએ જે મહેનત 3 વર્ષ કરી છે એનું કંઈક પરિણામ મળે, એ લોકોનું સપનું સાકાર થાય અને જે બાળપણથી જેને એ સપનું જોયું છે એ સપનું પૂરું કરી શકાય. અમે સાંસદ કાર્યાલય આવ્યા છીએ અમારી રજૂઆત કરવા માટે. જે તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે અને સરકારે ઘટાડવો જોઈએ. કે આ રીતે આવો નીટનો સ્કેમ આટલો ઊંચી રીતે જોયો છે તો એના બદલામાં ગુજરાત સરકારે સીટમાં વધારો કરવો જોઈએ, એના બદલે એણે ફીમાં વધારો કર્યો છે. જે અમારો 600+ માર્કે ગવર્મેન્ટ સીટ ગુજરાતની ફાઇનલ થઈ જતી હતી, હવે અમારે જીક્યુમાં લેવું પડે છે કે જીક્યુવાળા હતા એને એમક્યુમાં લેવું પડે GMERSમાં. તો એ યોગ્ય ન કહેવાય. અને પાછી જીક્યુની ફી 2,20,000 જેટલી કે 66% જેટલી વધારી દીધી. એમક્યુમાં જે 9 લાખ હતા એના 17 લાખ કરીને 88% સુધીનો વધારો કરી દીધો, જે યોગ્ય નથી ગણવામાં આવતું. ગુજરાત સરકારને ના નથી કે તમે ફીનો વધારો, પણ તમે અગાઉ જાણકારી આપીને ફીમાં વધારો લાવો કે 5% વધારો લાવો, 7% વધારો લાવો. પણ આ રીતે એક હારે 88% એ ખૂબ જ મોટી રકમ કહેવાય કે જે કોઈ પણ મધ્યમ વર્ગના વાલી અફોર્ડ ન કરી શકે. અને ઓલરેડી કોચિંગમાં 10 લાખ જેવા રૂપીસ જતા રહ્યા હોય અને પ્લસ આ ફીનો વધારો. એટલે વિનંતી છે કે આ ફીમાં વહેલી તકે ઘટાડો કરવામાં આવે. અમે સાંસદ કાર્યાલય આવ્યા છીએ અમારી રજૂઆત કરવા માટે. જે તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે અને સરકારે ઘટાડવો જોઈએ. કે આ રીતે આવો નીટનો સ્કેમ આટલો ઊંચી રીતે જોયો છે તો એના બદલામાં ગુજરાત સરકારે સીટમાં વધારો કરવો જોઈએ, એના બદલે એણે ફીમાં વધારો કર્યો છે. જે અમારો 600+ માર્કે ગવર્મેન્ટ સીટ ગુજરાતની ફાઇનલ થઈ જતી હતી, હવે અમારે જીક્યુમાં લેવું પડે છે કે જીક્યુવાળા હતા એને એમક્યુમાં લેવું પડે GMERSમાં. તો એ યોગ્ય ન કહેવાય. અને પાછી જીક્યુની ફી 2,20,000 જેટલી કે 66% જેટલી વધારી દીધી. એમક્યુમાં જે 9 લાખ હતા એના 17 લાખ કરીને 88% સુધીનો વધારો કરી દીધો, જે યોગ્ય નથી ગણવામાં આવતું. ગુજરાત સરકારને ના નથી કે તમે ફીનો વધારો, પણ તમે અગાઉ જાણકારી આપીને ફીમાં વધારો લાવો કે 5% વધારો લાવો, 7% વધારો લાવો. પણ આ રીતે એક હારે 88% એ ખૂબ જ મોટી રકમ કહેવાય કે જે કોઈ પણ મધ્યમ વર્ગના વાલી અફોર્ડ ન કરી શકે. અને ઓલરેડી કોચિંગમાં 10 લાખ જેવા રૂપીસ જતા રહ્યા હોય અને પ્લસ આ ફીનો વધારો. એટલે વિનંતી છે કે આ ફીમાં વહેલી તકે ઘટાડો કરવામાં આવે. બંધ કરો, નદી નાળા સાફ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, નદી નાળા સાફ કરો. ઓજત વિસ્તારના ખેડૂતોને જય ઓજત વિસ્તારના ખેડૂતોને ઓજત વિસ્તારના ખેડૂતોને ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો. કિસાન કોંગ્રેસના ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્ષ્ટાચાર બંધ કરો. પ્રથમ કલેક્ટરને મળવાનો સમય અંદર સાહેબની ચેમ્બરમાં જેટલી જગ્યા હોય એટલા લોકો અંદર આવશે અને એટલા સમાઈ જશે એટલા જ છે. સાહેબની ઓફિસ છે, મને ખબર છે. રામધૂનો બોલવામાં આવી હતી ખુરશી ઉપર બેઠા તે માટે રામધૂનો બોલવામાં આવી હતી. બાદમાં આ રામધૂન બોલ્યા બાદ અધિક કલેક્ટર સાહેબે પાલભાઈ આંબલિયા સહિતના ખેડૂત આગેવાનોને બોલાવીને તેઓની રજૂઆત સાંભળવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ જે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા અધિક કલેક્ટર સાહેબને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઓજત વિસ્તારના ખેડૂતોને કામગીરી કરાઈને ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્ષ્ટાચાર બંધ કરો. પંથકમાં જે નુકસાન થયું છે તેમાં વહેલી તકે ભ્રષ્ટાચાર બંધ કરો, ભ્રષ્ટાચાર
ખેડૂતોને જય જય જવાન રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય પરીક્ષા કરી અમે દરેક અધિકારીઓ પાસેથી વિગતો મંગાવી છે અને દરેક બાબતો અમારી પાસે પડી છે. કામગીરી નથી થઈ એવો પ્રશ્ન જ નથી. સાહેબ મારી એ જ સવાલ છે કે એ કામગીરી તમે જે એમાં તારીખ જુઓ એ આ મહિનાની 1 તારીખ પછીની પ્રક્રિયા છે. મારો સવાલ છે કે એની પહેલા જે કરવી જોઈતી હતી એ નથી થઈ. બીજું આવી મૌખિક રજૂઆત ના કરાય, તમે ના સાંભળો એ બધી વસ્તુ એમાં આવવાની હોય નહીં તો મૌખિક રજૂઆત ના સાંભળો તમે. પણ એમાં નથી આવતી એ વસ્તુ. સાહેબ એ તો અમે કઈ થાકી ગયા એટલે અમારો અંદરની પીડા છે ને. આવા કાગળ તો કેટલાય લખ્યા છે. એમાં કઈ એવું જો કલેક્ટર સાહેબ જઈ આવ્યા છે, તમને ખબર ના હોય ને આ બધા ખેડૂતો તો ખોટું બોલે એમ નહીં તો એ વિસ્તારોની પણ મને એક્ઝેક્ટ ખબર ન હોય કે ના એવું નથી. એટલે સાહેબ મૂળ વસ્તુ અમારી રજૂઆત જે છે એ છે ભાઈ આપણી મૂળ રજૂઆત સાહેબ અમારી એ છે કે આ ઘેડ પંથક અને ભાદર આ બે નદીઓ જેના કારણે દર વર્ષે એના લગભગ 35 થી 40 ગામો એવા છે કે જે બેટમાં ફરવાઈ જાય છે. સાહેબ ક્યારેક અચાનક 40-50 ઇંચ વરસાદ પડ્યો અને આવી ઘટના બને તો એ સમજી શકાય એવી છે. સાહેબ એક બાજુ આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ, સપના દેખાડીએ છીએ, બીજી બાજુ ગુજરાત મોડેલના આખા ભારતમાં વખાણ કરીએ છીએ, ત્રીજી ડબલ એન્જિનની સરકારના થાય એટલા ગુણગાન કરીએ છીએ. તો સાહેબ આજ વિશ્વગુરુ જો કલેક્ટર સાહેબ જઈ આવ્યા છે, તમને ખબર ના હોય ને આ બધા ખેડૂતો તો ખોટું બોલે એમ નહીં તો એ વિસ્તારોની પણ મને એક્ઝેક્ટ ખબર ન હોય કે ના એવું નથી. એટલે સાહેબ મૂળ વસ્તુ અમારી રજૂઆત જે છે એ છે ભાઈ આપણી મૂળ રજૂઆત સાહેબ અમારી એ છે કે આ ઘેડ પંથક અને ભાદર આ બે નદીઓ જેના કારણે દર વર્ષે એના લગભગ 35 થી 40 ગામો એવા છે કે જે બેટમાં ફરવાઈ જાય છે. સાહેબ ક્યારેક અચાનક 40-50 ઇંચ વરસાદ પડ્યો અને આવી ઘટના બને તો એ સમજી શકાય એવી છે. સાહેબ એક બાજુ આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ, સપના દેખાડીએ છીએ, બીજી બાજુ ગુજરાત મોડેલના આખા ભારતમાં વખાણ કરીએ છીએ, ત્રીજી ડબલ એન્જિનની સરકારના થાય એટલા ગુણગાન કરીએ છીએ. તો સાહેબ આજ વિશ્વગુરુ નહીં પણ આ ગામના એ બધા ગામના ખેડૂતો તો અહીંયા છે. સાહેબ તો ન્યાય મંત્રી ન થયો. સાહેબ નરેન્દ્રભાઈ ખોટું બોલે છે એ તો બરાબર છે, અધિકારીઓ એવું બોલવા માંડ્યા છે. અને એવી બીજી બાબતો ચાલતી હશે એટલે પૂરતી ઇમ્પોર્ટન્ટ બાબતો હશે ને. ના એવું નથી. તમે તમારે અહીંયા કે આપવા માટે કે અહીંયા આવે છે મેં કીધું ચલો હું લઈ લઉં. હા એટલે અમે સાહેબને તમે રાહ જોઈ, સાહેબ મેસેજ આપે એના માટે 12-15 મિનિટ રાહ જોઈ. એટલે પહેલી વસ્તુ તો રેડી પરીક્ષા કરી અમે દરેક અધિકારીઓ પાસેથી વિગતો મંગાવી છે અને દરેક બાબતો અમારી પાસે પડી છે. કામગીરી નથી થઈ એવો પ્રશ્ન જ નથી. સાહેબ મારી એ જ સવાલ છે કે એ કામગીરી તમે જે એમાં તારીખ જુઓ એ આ મહિનાની 1 તારીખ પછીની પ્રક્રિયા છે. મારો સવાલ છે કે એની પહેલા જે કરવી જોઈતી હતી એ નથી થઈ. બીજું આવી મૌખિક રજૂઆત ના કરાય, તમે ના સાંભળો એ બધી વસ્તુ એમાં આવવાની હોય નહીં તો મૌખિક રજૂઆત ના સાંભળો તમે. પણ એમાં નથી આવતી એ વસ્તુ. સાહેબ એ તો અમે કઈ થાકી ગયા એટલે અમારો અંદરની પીડા છે ને. આવા કાગળ તો કેટલાય લખ્યા છે. એમાં કઈ એવું જો કલેક્ટર
કલેક્ટર સાહેબ જઈ આવ્યા છે, તમને ખબર ના હોય ને આ બધા ખેડૂતો તો ખોટું બોલે. એમ નહીં તો એ વિસ્તારોની પણ મને એક્ઝેક્ટ ખબર ન હોય કે ના એવું નથી. એટલે સાહેબ મૂળ વસ્તુ અમારી રજૂઆત જે છે એ છે ભાઈ આપણી મૂળ રજૂઆત સાહેબ અમારી એ છે કે આ ઘેડ પંથક અને ભાદર આ બે નદીઓ જેના કારણે દર વર્ષે એના લગભગ 35 થી 40 ગામો એવા છે કે જે બેટમાં ફરવાઈ જાય છે. સાહેબ ક્યારેક અચાનક 40-50 ઇંચ વરસાદ પડ્યો અને આવી ઘટના બને તો એ સમજી શકાય એવી છે. સાહેબ એક બાજુ આપણે વિશ્વગુરુની વાતો કરીએ છીએ, સપના દેખાડીએ છીએ, બીજી બાજુ ગુજરાત મોડેલના આખા ભારતમાં વખાણ કરીએ છીએ, ત્રીજી ડબલ એન્જિનની સરકારના થાય એટલા ગુણગાન કરીએ છીએ. તો સાહેબ આજ વિશ્વગુરુ નહીં પણ આ ગામના એ બધા ગામના ખેડૂતો તો અહીંયા છે. સાહેબ તો ન્યા મંત્રી ન થયો. સાહેબ નરેન્દ્રભાઈ ખોટું બોલે છે એ તો બરાબર છે, અધિકારીઓ એવું બોલવા માંડ્યા છે. તમે એવી બીજી બાબતો ચાલતી હશે એટલે પૂરતી ઇમ્પોર્ટન્ટ બાબતો હશે. ના એવું નથી. તમે તમારે અહીંયા કે આપવા માટે કે અહીંયા આવે છે મેં કીધું ચાલો હું લઈ લઉં. હા એટલે અમે સાહેબને તમે રાહ જોઈ, સાહેબ મેસેજ આપે એના માટે 12-15 મિનિટ રાહ જોઈ. એટલે પહેલી વસ્તુ તો રેડી રેડી સામાન્ય રીતે નિરાકરણ કરવા માટે જે એન્જિનિયરોને સિંચાઈ વિભાગના એન્જિનિયરોને લાખો રૂપિયા આપણે પગાર દઈએ છીએ, કદાચ એમની પાસે ન હોય તો અમારા ગોવિંદભાઈ પાછળ ઊભા છે, અહીંયા કરશનભાઈ ઊભા છે, અહીંયા મેહુરભાઈ ઊભા છે, એમની પાસે એનું નિરાકરણ છે. એમની હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લઈએ, કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે, જે જાડી જાખરા સાફ કરવાના નામે, નદી પોળી કરવાના, ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે, જમીન ઉપર કોઈ જતું નથી. અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે આ બ્રિજની અંદર આ જાડી જાખરા ભરાઈ જાય છે અને ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે. એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે. અને સૌથી મોટી 30-30 વર્ષથી આ ગામો દર વખતે બેટમાં ફેરવાય છે, 5-7 દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે. આજ શું વિશ્વગુરુ છે? આજ શું ગુજરાત મોડેલ છે? આજ શું ડબલ એન્જિનની સરકાર છે? એટલે ભાજપની કાયમીની એક પરિસ્થિતિ રહી છે કે આફતમાં અવસર શોધવો. આ 30 વર્ષ સુધી થવાનું કારણ માત્ર એક છે કે ભાજપ દર વખતે આ લોકોને આફતમાં મૂકી પાણી ઉતરી જાય પછી દર વર્ષે અહીંયા રોડ બનાવે, રસ્તા બનાવે, નદીમાં દિવાલ બનાવે અને આ દિવાલ દર વર્ષે તૂટે, આ રોડ દર વર્ષે તૂટે, આ પાડા દર વર્ષે તૂટે અને એમાંથી એ ભ્રષ્ટાચાર કરે અને એમાંથી એના ઘર હાલે છે. મૂળ કારણ આ છે. ત્યારે જો સરકારની સાચી દાનત હોય તો એક જ વર્ષની અંદર ઓજતમાં ક્યારેય પૂર ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે. હું માનનીય સાંસદશ્રીને યાદ કરવા માંગુ છું, એમણે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહમાં કહ્યું હતું, મોદી સાહેબની ગેરંટી લઈને કહ્યું હતું કે આ મોદી ગેરંટી છે, હું આવતા વર્ષે આમાં નદીમાં પૂર નહીં આવે એ 100% કરી દઈશ. હું માનનીય ધારાસભ્યશ્રીને યાદ કરીને એટલા માટે કહેવા માંગુ છું કે મીડિયા કર્મી મિત્રોએ મને કહ્યું કે મીડિયા કર્મીઓ, ખેડૂતોની વાત તો દૂર રહી, મીડિયા કર્મીઓ જ્યારે ફોન કર્યો ત્યારે એને એવું કહ્યું હું તો ફસાયેલો છું. ત્યારે સવાલ એ છે કે પૂરમાં ફસાયેલા છે કે ભાજપમાં ફસાયેલા છે? કારણ કે જ્યારે કોંગ્રેસમાં આ જ ધારાસભ્ય હતા ત્યારે એ વરસાદ પડે ને બીજા દિવસે પહોંચી જતા હતા, ત્યારે એમ કહેતા હતા કે અમારી સરકાર નથી એટલે મારું કંઈ ઉપજતું નથી. અત્યારે સરકાર તમારી છે, તમે ધારાસભ્ય છો અને તમે કેમાં ફસાયેલા છો? જવાબ આપો ને. પૂરમાં ફસાયેલા છો કે ભાજપમાં ફસાયેલા છો? સાચો જવાબ આપો. જનતા તમારી રાહ જોઈ છે. હું કેશોદ તાલુકાના અખોદર ગામનો ખેડૂત છું. મારું નામ જાદવભાઈ પીઠિયા છે અને અમારા
આજુબાજુના જે 20-25 ઘેડના ગામ છે ને દર વર્ષે આ જ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે, કોઈ અધિકારી લોકો આવે, માત્ર ને માત્ર આશ્વાસન આપી અને દઈને વયા જાય. 1 હેક્ટરે 12,000 13,000 રૂપિયાની નહીં સહાય આપે, એમાં નથી ખેડૂતનું વળતર થતું. અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે, સાબરી નદી છે, ઓજત નદી છે, આ બધીને ઊંડી કરે, પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ છે. અને આના માટે કેન્દ્ર સરકાર છે એ કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે ઘેડ વિસ્તાર માટે, તો આનો કાયમી હલ થઈ શકે. અને અમારા સંસદીય મત વિસ્તાર આવે પોરબંદર, અને અમારા મનસુખભાઈ માંડવિયા છે તે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર આવેલા, ત્યારે તેને પણ લાઈવ પ્રવચન છે, તેના વિડીયા પણ છે, અને તે વાત પણ કરેલી છે કે ગેરંટીની ગેરંટી પણ અમારી છે, પણ આજ સુધી અમારા સંસદ સભ્ય આવ્યા નથી. આ વાત છે એ દિલ્હી લગન પહોંચે, સંસદ સભ્ય આવે, આનું પેકેજ જાહેર કરે અને ઘેડના ખેડૂતનું કાયમી નિરાકરણ નીકળે એવી અમારી આજે અપેક્ષા સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે અમે એકઠા થયા છે.